બાલકાંડનું એ પ્રકરણ એના વિસ્તારમાં હું ન જાઉં. તુલસી પ્રપત્તિના ઘાટ ઉપર બેસીને રામકથા પોતાના મનને સંભળાવતા એ મને તમને પ્રયાગની કર્મભૂમિ ઉપર લઈ જાય. કર્મભૂમિ તુલસી એટલું કે પ્રયાગને, કારણ કે ત્યાં નદીઓ સહેજ વહે છે. ગંગા યમુના સર નિરંતર કર્મ ચાલે છે, પ્રવૃત્ત છે પ્રવાહ. શરણાગતિના ઘાટ ઉપર કથા શરૂ કરી અને કર્મના ઘાટ ઉપર કથાને લઈ જાય. એનો અર્થ શરણાગતિનો અર્થ કોઈએ પ્રમાદ ન કરવો, પડ્યા રહેવું એવો અર્થ ન કરવો, એણે કર્મમાં પ્રવૃત્ત થવું. આ બહુ સરસ વાત તુલસીની લાગે. નહીં ઘણી વખત શું થાય કે અમારે કંઈ કરવાનું, અમે તો શરણાગત છીએ. નહીં, શરણાગત છો તો જેને શરણે છો એ જેમ કહે એમ કર. ગીતા તો કહે છે કર્મ કર્યા વગર એક ક્ષણ પણ કોઈ જીવી શકે નહીં. આપણે કંઈક કરવું પડશે. શરણાગતિના ખૂબસૂરત નામની સાથે પ્રમાદી ન બનીએ. ભગવાન વ્યાસ નારાયણ કહે છે પ્રમાદ એ મૃત્યુનો પર્યાય છે. આપણે જીવન જીવીએ છીએ, આપણી ગતિ હોવી જોઈએ. એટલે કથા કર્મના ઘાટ ઉપર જાય છે અને કર્મના ઘાટ ઉપર કથાને લઈ જતા તુલસી સુંદર ચોપાઈઓ લખે છે કે તીર્થરાજ પ્રયાગ, 3 નદીઓનો સંગમ, ત્યાં ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે. 2 પંક્તિમાં ભરદ્વાજજીનો પરિચય આપતા તુલસી કર્મના ઘાટની ચર્ચા કરતા બોલ્યા છે. ભરદ્વાજ મુનિ બસ પ્રયાગ, જિનહી રામ પદ અતિ અનુરાગા, તાપસ ભરદ્વાજ નામના ઋષિ પ્રયાગમાં નિવાસ કરે છે. એનો પરિચય આપે. કેવા છે ભરદ્વાજજી? શું કામ યાજ્ઞવલ્ક્યે ત્યાં રોકાઈને કથા આપી? કથાની પાત્રતા છે આ મહાપુરુષમાં, અને પાત્રતાનું વર્ણન કરતા તુલસી કહે તાપસ. ભરદ્વાજજી તપસ્વી છે. તાપસ બડા પ્યારા શબ્દ, માનસનો બહુ પ્યારો શબ્દ. તે હી અવસર એક તાપસ ભરદ્વાજજી તાપસ છે, તપસ્વી છે. સત્યેન લભ્ય તપસા યેષ આત્મા. ઉપનિષદ કહે છે એ આત્મા તને સત્યથી મળશે, તપથી મળશે. જે તાપસ હશે એ રામ તત્વને પામશે, એ રામાયણને પામશે. તાપસ સમ, 2 અર્થમાં. સમ એટલે શાંતિ અને સમ એટલે સમભાવ. જે અંદરથી શાંત છે અને મુનિ હોવા છતાંય, ઋષિ હોવા છતાંય એ સમત્વમાં સ્થિત છે. તાપસ સમ દમ. ઇન્દ્રિયોને સમ્યક રૂપે વશમાં કરી છે. શું જોવાય, શું ન જોવાય, શું સૂંઘાય, શું ન સૂંઘાય, શું સંભળાય, શું ન સંભળાય, આવી રીતે પોતાની ઇન્દ્રિયોને સમ્યક બોધ આપીને જેણે કંટ્રોલ કર્યું છે. તાપસ સમ દમ દયા નિધાન. દયાના નિધાન છે. આટલું બધું હોય ને પછી દયા નિધાન રહેવું કઠિન છે. બહુ તપ કરે ને એનામાં દયા ઓછી દેખાય. એ પોતા ઉપર જ નિર્દય હોય છે.
બહુ તપ કરાય એમ. મેં તો જોયું છે અતિશય તપ કરનારના ચહેરા ઉપર મેં ક્યારેય મુસ્કુરાટ નથી જોઈ. મોઢું ચડાવીને જ આપણી સામે જોવે, જાણે આપણે તો હાવ સીધા નરકમાંથી આવ્યા હોઈએ. કબૂલ, અમે આવ્યા, તમે જવાના છો. કારણ કે ક્રોધ અને ઉગ્રતા નરકનો દરવાજો છે. નાથ નરક કર પંથ. દયા નિધાન રહેવું કઠિન છે. તાપસ સમ. ઇન્દ્રિયોનું દમન કરનારું પણ ક્યારેક ક્રોધી બની જાય છે, પછી વિકૃત થાય. દયા નિધાન. દયા એ તો સાધુનો સ્વભાવ બતાવ્યો છે. કબીર સાહેબ કહે છે ભૈરવી, દયા ગરીબી બંદગી સમતા શીલ નિધાન हेते लक्षण संत के कहते कबीर. दया. भरद्वाज दयालु છે. दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दयान छांडिए जब लग घट तो तापस समदम दया નિધાના. પણ આ બધું હોવા પછી ભરદ્વાજજી કેવા છે? પરમારથ પથ પરમ સુજા. પરમાર્થના માર્ગને જાણનારા છે. સ્વાર્થના માર્ગના જાણકાર નથી. હું ને તમે સ્વાર્થના માર્ગના જાણકાર તો છીએ, પરમાર્થના માર્ગના જાણકાર. અને પરમાર્થ કોણ? સ્વયં રામ તત્વ જેવું કોઈ પરમાર્થ તત્વ નથી. આ ભરદ્વાજજીની યોગ્યતા બતાવે છે. કથા એને વધારે પચે, વધારે એ કથાને લૂંટી શકે, જેનામાં સહન કરવાની થોડીક વધારે શક્તિ હોય, તાપસપણું હોય. કથા એને વધારે આપી શકાય જેનામાં સમતાનો બોધ હોય. કથા યાજ્ઞવલ્ક જેવો બુદ્ધ પુરુષ એને આપે જેને સમ્યક રૂપે ઇન્દ્રિયોને સાચવી હોય. કથા યાજ્ઞવલ્કે એને આપે જે દયાનું નિધાન હોય, જે ક્રૂર કર્મા ન હોય, દયાળુ હોય. આ લાયકાત છે. ભગવાનની કથા એમને નથી મળતી બાપ. આના મૂળ ચૂકવવા પડતા. આ બહુ દુર્લભ છે. સત્સંગતિ દુર્લભ સંસારા નિમિષ દંડ ભરી એ દુર્લભ છે. તો રામકથા શું કહું એના માટે? હું જેને